અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને શાક માર્કેટ પાસેના દબાણો અને ગેરકાયદેસર રીતે પાથરણાવાળાઓને હટાવતા મામલો બિચકાયો હતો। નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો, જ્યારે પાલિકાએ પોતાની કામગીરી યથાવત રાખી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ શાક માર્કેટના દબાણો દૂર કરવામાં આવ્યા છે। પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા પાથરણાવાળાઓએ હોબાળો મચાવ્યો હતો। સંજયનગર જતા માર્ગ પર લારીવાળાઓને હટાવી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા છૂટક પાથરણાવાળા શાકભાજી વિક્રેતાઓને માર્કેટની બાજુમાં જગ્યા ફાળવણી કરી આપી। જોકે છૂટક પાથરણાવાળા શાકભાજી વિક્રેતાઓએ આ અંગે વિરોધ કર્યો હતો। આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાત પ્રકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે, જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો 7 પ્રકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ, આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી। અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે। જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે। નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। શાકભાજી વિક્રેતા મહિલાઓએ નગરપાલિકા પહોંચી હલ્લો બોલાવ્યો હતો। અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। સમસ્યાને લઈ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી ત્યાં અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે। આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે। મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે, એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું। પાલિકા પ્રમુખ જિગ્નેશ અદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં બેસવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓ હટાવી ગેરકાયદેસર કરેલા દબાણોને જેસીબી મશીન વડે દૂર કરી માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ।